આજે વાત કરવી છે એ ચોમાસાની, કારણ કે આ ચોમાસું છૂટું છવાયું તો દેખાતું રહ્યું, આ વરસાદ છૂટો છવાયો તો વરસતો રહ્યો, પરંતુ સાર્વત્રિક વરસાદ ક્યારે વરસશે, આખા ગુજરાતની આ મેઘરાજા ક્યારે ગમરોળશે એની વાટ જોવાતી હતી અને હવે આખરે એ મેઘરાજા વરસી રહ્યા છે, આખા ગુજરાતને ભીંજવી રહ્યા છે, કેટલાક વિસ્તારોને અફવાદરૂપ બાદ કરતા। અને એ દ્રશ્યોથી આપણે શરૂઆત કરીશું કે જ્યાં પાદરા તાલુકાના, વડોદરાના તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવ્યા, કારણ કે આખરે આ ઉકળાટ અને ગરમીથી રાહત અપાવતો મેહુલિયો પહોંચી ગયો છે। પાદરામાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, લોકોને હાલાકી પણ પડી, પરંતુ આ હાલાકીઓ તો કાયમની છે, કારણ કે કોઈ ફરક નથી પડતો, પણ વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીમાંથી રાહત પણ મળી છે। આ પાદરાના દ્રશ્યો છે અને કેવી રીતે થોડા જ વરસાદમાં રસ્તા પર આ પાણી વહેતા થઈ ગયા હતા, પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાક વિસ્તારોમાં તો રસ્તા જાણે કે તળાવમાં તબદીલ થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। અને આ જ વડોદરાના હવે ડેસર તાલુકાની આપણે વાત કરીશું તો હરખની હેલી લાવતો આ મેહુલિયો વડોદરાના ડેસર તાલુકામાં પણ પહોંચ્યો। સાઢાસાલ, પાંડુમેવા, સુદલપુર ગામડામાં, ઉપરાંત વચ્છેસર, જાંબુગોરસ, નવા સિહોરા, વેજપુર, વરસડા, વાલાવાવ આ તમામ ગામડાઓમાં આજે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને પરિણામે ખુશી જોવા મળી, કારણ કે ખેડૂતો જે સૌથી વધારે વાટ જોઈને બેઠા હતા આ વરસાદની, એમને આજે અંતરમાં ટાઢક વળી છે। લોકોને તો ગરમીમાંથી ટાઢક મળી જ છે, ગરમીમાંથી રાહત મળી, પરંતુ સૌથી વધારે ટાઢક આ ખેડૂતોના જગતના તાતના હૈયાને મળી છે। અને આ ભરૂચના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, ભરૂચના જંબુસરમાં, જો કે બીજા બધા વિસ્તારો કરતાં ભરૂચમાં ઘણો વહેલો વરસાદ શરૂ થયો હતો, પરંતુ આજે પણ વરસાદ વરસી રહ્યો છે। જંબુસરના ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને ઉમરા, મગલાદ, કાવલી ગામડાઓમાં વરસાદ વરસવાનો આજે શરૂ થઈ ગયો હતો, એટલે કેટલાય દિવસોથી અહીં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને આજે પણ યથાવત રહ્યો હતો। વરસાદ વરસતા કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા, પરંતુ વાતાવરણમાં અત્યારે ઠંડક પ્રસરી છે, ખુશનુમા માહોલ જોવા મળી રહ્યો છે। અને જે બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં મેહુલિયાને રીઝવવા માટે હવન થતા હતા, પ્રાર્થનાઓ થતી હતી, એ બનાસકાંઠામાં પણ આખરે ધોધમાર સવારી આવી પહોંચી। અંબાજીમાં, યાત્રાધામ અંબાજીમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો અને પરિણામે હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા, ધર્મશાળાના ગેટ સુધી આ પાણી ભરાઈ ગયા હતા। અંબાજીના આજુબાજુના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ વરસ્યો છે, એટલે આ બનાસકાંઠાના દ્રશ્યો છે। અમરેલીની પણ વાત કરીશું, કારણ કે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસી રહ્યો છે। અમરેલીના ચલાલામાં આજે વરસાદ વરસતા નદીઓ વહેતી થઈ, નવા નદી નાળા જીવંત થયા છે, નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વાવડી હોય, એ શેલ ખંભાળિયા હોય, એ કરેણ હોય, એ ધારગણી હોય, આ બધા જ એ ગામડા છે। વાવડી, ગીગાસમ ગામની નદીમાં તો પૂર આવી ગયું હતું અને આ નદીઓ જેવી રીતે છલછલ વહેતી થઈ છે અને આની જ રાહ જોવાઈ રહી હતી કે છેલ્લા કેટલાય સમયથી કે ક્યારે ચોમાસું આવશે અને ક્યારે આ નદીઓ જે સુકાઈ ગઈ હતી, જે લગભગ સ્થિર થઈ ગઈ હતી, તે ફરી પાછી વહેતી થશે અને હવે એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વરસાદ વરસ્યો હતો। વેરાવળના ખંડેરી, લુભા, રામપરા, ભેટાળી સહિતના તમામ ગામડાઓમાં ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। ક્યાંક વરસાદ વરસ્યો છે, પરંતુ ગરમીથી હજુ પણ લોકો ભારે બફાટ અનુભવી રહ્યા છે, કારણ કે ઠંડક નથી પહોંચી। બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને જગતનો તાજ સૌથી વધારે ખુશખુશાલ છે। તો ગીર સોમનાથના દ્રશ્યો છે, ગીર સોમનાથમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા। ગીર સોમનાથની ગલીઓમાં, શેરીઓમાં આજે પાણી વહેતા થયા છે। ભરૂચના જંબુસરની આપણે વાત કરીએ, અનેક વિસ્તારોમાં કેલોદ હોય, સમની હોય, આમોદ હોય, આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। ભરૂચના જંબુસરમાં આજે મેઘરાજા ગમરોળતા આ વિસ્તારને જોવા મળ્યા। અને છોટાઉદેપુરની વાત કરીએ આપણે, મધ્ય ગુજરાતની વાત કરીશું તો છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। જો કે આ કુદરતી રીતે અખલૂટ સૌંદર્ય ભરપૂર છે આ પ્રદેશમાં, પરંતુ હાલાકીઓ પણ એટલી જ છે। ભારે વરસાદને કારણે મેણ નદીમાં નવા નીર આવ્યા છે અને દુગ્ધા ગામના પુલ પર 1 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે 100 ગામને જોડતા દુગ્ધા ગામના પુલ પર પાણી ભરાઈ ગયા હતા અને પરિણામે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। જીવના જોખમે પણ લોકો આવા પુલ પરથી વાહન વ્યવહાર કરવા માટે, અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। અને આ છોટાઉદેપુરની હેરણ નદી જે હરખ લઈને આવી છે, આ હેરણ નદીમાં પણ પાણી વહેતા થયા છે।
નદીઓ વહેતી થતા જનજીવન પર અસર પહોંચી છે। ગરડા વેલપુર વચ્ચેનો નદીનો રસ્તો જે હતો તે ધોવાઈ ગયો છે। આ બંને દ્રશ્યો છે, આ છોટાઉદેપુરના દ્રશ્યો છે અને પરિણામે ગ્રામજનો આવી રીતે પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। જોકે વિદ્યાર્થીઓની નાના બાળકોની તકલીફ શું છે આપને બાદમાં બતાવીશું, કારણ કે એ તો વધારે કફોડી છે। અને તાપીના સોનગઢના દ્રશ્યો કે જ્યાં કડાકા ભડાકા સાથે વરસાદની સવારી આવી પહોંચી હતી। એ રાણી આંબા હોય, ગુણસદા હોય, પાંખરી, કુમકુવા, ડોસવાડા આ તમામ ગામડાઓમાં આજે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો હતો। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘ સવારી આવી પહોંચી। નવસારી, જ્યાં વરસાદે ઘણા લાંબા સમય માટે વિરામ લઈ લીધો હતો, નવસારીમાં સ્થિર થઈ ગયો હતો આ વરસાદ અને બીજા વિસ્તારો માટે વિરામ લીધો હતો। એ નવસારીના વાંસદા તાલુકામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો। વાંસદાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ખાંભલા, મનપુર, સીતાપુર, નવતાડ સહિતના ગામડાઓમાં આજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। તો ડાંગ કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ પ્રદેશ આ ડાંગ છે, જ્યાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। ડાંગનું ગિરિમથક સાપુતારા, વઘઈમાં પણ આહલાદક દ્રશ્યો સર્જાયા, કારણ કે ઝરણા વહેતા થયા હતા અને વરસાદમાં ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ડાંગમાં ચોમાસું અત્યારે બરાબરનું જામ્યું છે અને લીલી હરિત ચાદર જાણે કે કુદરતે ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને પાવાગઢના દ્રશ્યો છે, પાવાગઢમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતો થઈ ગયો અને પરિણામે પાવાગઢના પગથિયા પરથી પાણી પણ વહેતા થયા હતા। આ પાવાગઢમાં માનું આ ધામ છે, જ્યાં લોકો પહોંચતા હોય છે દૂર દૂરથી, પરંતુ આ પાવાગઢમાં આજે પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે। એવા મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે નદીની જેમ। આ આપણે જૂનાગઢના દ્રશ્યો પણ આવી રીતે જોતા હોઈએ છીએ, પરંતુ આ પાવાગઢના દ્રશ્યો છે જ્યાં નદીની જેમ પગથિયા પરથી પણ પાણી વહેતા થયા છે અને સુંદર મનમોહક દ્રશ્યોનું નિર્માણ થયું છે। યાત્રાધામ પાવાગઢના ડુંગર પર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને દિવસ દરમિયાન પણ જાણે કે ઘનઘોર અંધારું છવાઈ ગયું હતું અને રાત્રિ જેવો માહોલ સર્જાયો હતો। એ બનાસકાંઠા હોય કે પછી પાવાગઢ હોય, કારણ કે ધડબડાટી વરસાદે આજે બોલાવી હતી અને પાવાગઢમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો અને પરિણામે પાવાગઢની સુંદરતા અત્યારે જોવા મળી। આ દાહોદના દ્રશ્યો છે। દાહોદમાં કેવી રીતે દેવગઢ બારિયામાં નદીમાં એક આખું ટ્રેક્ટર તણાઈ ગયું હતું। હજુ તો આ શરૂઆતી વરસાદ છે અને ત્યાં જ આવા દ્રશ્યો આવવાના શરૂ થઈ ગયા છે। બેણા ગામે પાનમ નદીમાં ટ્રેક્ટર તણાઈ ગયું હતું, કારણ કે અચાનક પૂર આવ્યું હતું અને ટ્રેક્ટર અહીંયા એના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયું હતું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી આવ્યું। અચાનક જ પાણીનો પ્રવાહ એટલો બધો વધી ગયો કે જેના પરિણામે આ ટ્રેક્ટરને અંકુશમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું। જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નથી થઈ, પરંતુ થઈ શકી હોત। નદીમાં રેતી ભરવા માટે આ ટ્રેક્ટર ગયું હતું અને એ અચાનક પાણીનો પ્રવાહ વધતા એ આખું ટ્રેક્ટર તણાવા લાગ્યું હતું। અને બનાસકાંઠાના અંબાજીના, હમણાં આપણે પાવાગઢના દ્રશ્યો જોયા, પરંતુ મા અંબાના ધામ અંબાજીમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળ્યો। ભારે પવન સાથે આજે વરસાદ જોવા મળ્યો અને કાળા ડિબાંગ વાદળો છવાતા દિવસે રાત્રિ જેવો માહોલ અહીં અંબાજીમાં જોવા મળ્યો અને અંબાજીના આજુબાજુના ગામડાઓમાં પણ આજે ધમધોકાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો તો ક્યાંક થોડા સમય માટે મજબૂત ઝાપટું આવ્યું અને તે આ તમામ વિસ્તારોને ઘમરોળતું ગયું। વરસાદ વરસતા વાતાવરણમાં આખરે ઠંડક પ્રસરી, કારણ કે આ શુષ્ક ભૂમિ છે। ગરમીના સુસવાટા વચ્ચે જીવતી અહીંની પ્રજાને આખરે હાશકારો મળ્યો છે। બનાસકાંઠાના અમીરગઢ અને દાંતીવાડા પંથકમાં પણ ઇકબાલગઢ, જેથી કપાસિયામાં વરસાદ વરસ્યો। દાંતીવાડાના વાઘરોળ અને ભાખરમાં પણ વરસાદ વરસ્યો। ચોડુંગરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે મેઘ સવારી આવી પહોંચી હતી। આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો છે અને આ મેઘ સવારી આવી પહોંચતા બનાસકાંઠાએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ઘણા સમયથી બનાસકાંઠામાં વાટ જોવાતી હતી કે ક્યારે મેહુલ્યું આવશે। ડીસામાં પણ મેઘરાજાનું આગમન થયું અને સિઝનનો આ પહેલો વરસાદ ડીસાનો જ અમે આપને બતાવી રહ્યા છીએ। ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો અને પરિણામે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ હતી। તો આ બધા જ એ પંથકો છે કે જ્યાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। મહીસાગર જિલ્લાના વીરપુરમાં પણ એક જ કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। લોકોને હાલાકી પણ પહોંચી અને દર વખતે જેમ આપણે કહીએ છીએ તંત્રની કામગીરીની પોલ તો ખુલતી જ રહે છે, કારણ કે કોઈ પરિવર્તન નથી આવતું। અને સૌરાષ્ટ્રના કેટલાક જ્યાં સારો એવો વરસાદ વરસ્યો એ આપણે જોયા, પરંતુ અન્ય શહેરોના અન્ય પંથકના પણ દ્રશ્યો આપણે જોઈશું કે ત્યાં કેવો મેઘરાજા અત્યારે
ગમરોળી રહ્યો છે આ વિસ્તારોને, ત્યાં કેવી અત્યારે જમાવટ કરી રહ્યો છે. તો ભાવનગર શહેરના સિત્સર વિસ્તારમાં પણ આજે વરસાદ વરસ્યો. રાજપથ સર્કલ સહિતના વિસ્તારોમાં પણ આજે પવનના સુસવાટા સાથે વરસાદ વરસતો જોવા મળ્યો હતો અને તેના કારણે આ બધા જે પંથકો છે કે જ્યાં અત્યારે ગરમીથી લોકોને રાહત મળી છે. ભાવનગરના ગારિયાધાર શહેરમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો અને આજે પણ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને રૂપાવાતી બાયપાસ આશ્રમ રોડ પર થોડા એવા વરસાદમાં જ પાણી ભરાતા જોવા મળ્યા. ભાવનગરના સિહોરમાં પણ વરલ હોય, ગુંદાળા, ડાણા આ બધા જે ગામડાઓ છે, થોરાળી, બેકડી, ઝાબાળામાં વરસાદ વરસતો જોવા મળ્યો. વરસાદ વરસવાનો આજે શરૂ થઈ ગયો હતો. તો ગીર સોમનાથના તાલાલામાં પણ શહેર અને ગ્રામ્ય પંથકમાં બંને જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસ્યો. ચિત્રાવડ ગીર, ધાવાગીર, બોરવાવ, ભોજદે ગીર સહિતના ગામડાઓમાં આજે વરસાદ વરસવાનો ધીમી ધારે ત્યાં શરૂ થઈ ગયો હતો. જૂનાગઢના વિસાવદરમાં 4 કલાકની અંદર 2 ઇંચ વરસાદ ખાબક્યો અને વાદળછાયું વાતાવરણ, વરસાદી માહોલ જામ્યો હતો અને ત્યારબાદ વરસાદ પહોંચી ગયો હતો. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તા પર પાણી વહેતા થયા છે. એટલે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ અહીં કરી દીધા છે.